કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ હાથ ધરી ભટાર વિસ્તારમાં આવેલા ઉમરાવ નગર ખાતે હાથ ધર્યું સફાઈ અભિયાન। જાહેર રોડ પર મંત્રીએ લગાવી ઝાડુ। પાલિકા કમિશનર અને નગરજનો પણ સફાઈ અભિયાનની અંદર જોડાયા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત આગમન પૂર્વે સ્વચ્છતા અભિયાન શહેરીજનોને સ્વચ્છતાનો આપ્યો સંદેશ। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2014માં પદભાર સંભાળ્યા પછી સૌથી પહેલાં પ્રાયોરિટી એમણે સ્વચ્છતા માટે આપી હતી અને એના પરિણામ પણ આવ્યા। આજે લગભગ 12,000 કરોડ જેટલા જે ટોયલેટ બન્યા છે એ પણ સ્વચ્છતા માટેની અત્યંત આવશ્યકતા હતી ને ગ્રામીણ વિસ્તારોમાં એના કારણે પણ ખૂબ મોટો ફાયદો થયો। શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા કે નગરપાલિકા દ્વારા પણ સફાઈ ઝુંબેશ કે એમની પાસે કર્મચારીની વ્યવસ્થા પણ હતી। સુરત મહાનગરપાલિકામાં આજે જ્યારે સ્વચ્છતાનું પહેલું બિરુદ પ્રાપ્ત કર્યું છે ત્યારે સફાઈ કર્મી સુરત શહેરના એમના અધિકારી પદાધિકારી બધાએ મળીને જે મહેનત કરી છે એના કારણે આ પ્રથમ નંબરે આજે સ્વચ્છતામાં સુરત છે।